નમસ્કાર, હું યશ, એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અસ્મિતા સંવાદ. અસ્મિતા સંવાદમાં આજે એમની જોડે આપણે વાત કરીશું, એમની જોડે સંવાદ કરીશું કે જેમની કંપની હાલમાં જ 10,500 થી વધારે કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જી હા, આપે સાચું ગેસ કર્યું. બાબા રામદેવ, યોગ ગુરુ બાબા રામદેવ અમારી સાથે અસ્મિતા સંવાદમાં જોડાઈ ગયા છે. રામદેવજી, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતા પર. યશભાઈ, આપને, રોનકભાઈ અને કલ્પેશને બધાને મારું ખૂબ ખૂબ પ્રણામ અને બધા ગુજરાતી ભાઈઓને જય શ્રી કૃષ્ણ, સીતારામ. જી, સૌથી પહેલા સવાલ હું એ જ આપને પૂછવા માંગુ છું કે આપે જે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી આપના બિઝનેસને લઈને, અને તે પહેલા નરેન્દ્ર મોદી સાથે, પ્રધાનમંત્રી મોદી સાથે કાર્યક્રમ હતો અને તેમાં તમે જાહેરાત કરી કે અમદાવાદમાં આ વખતે 21મી જૂનના દિવસે ઇન્ટરનેશનલ યોગા ડેનું સેલિબ્રેશન થશે અને 5 લાખ લોકો એક સાથે યોગ કરશે. થોડી વધારે ઊંડાણમાં એ બાબતે આપની પાસેથી માહિતી મેળવવા માંગીશ. જો અમે જે રિસર્ચ સેન્ટર ઊભું કર્યું છે, 17 વર્ષ થઈ ગયા આઝાદીના. કોઈ પણ સરકારે અને કોઈ પણ ઉદ્યોગપતિએ આયુર્વેદમાં કોઈ શોધનું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભું નહીં કર્યું. અમે આ ઊભું કર્યું અને આગળ અમારો સંકલ્પ છે કે આવતા, તમે વાત કરો છો 10,561 કરોડ રૂપિયાનો જે ટર્નઓવર કર્યો એની, હું તો કહું છું આવતા 5 વર્ષોમાં પતંજલિ 1 લાખ કરોડથી વધારે ટર્નઓવર કરશે અને એનું આખું પ્રોફિટ દેશ માટે આપશે. સિંગલ પેની બાબા રામદેવ અને આચાર્ય ભાષણે નહીં જોઈએ. એટલે જે પણ પતંજલિનો પ્રોફિટ થશે એ પ્રોફિટ એજ્યુકેશન માટે, રિસર્ચ માટે, ગો અનુસંધાન, ગોના ક્ષેત્રમાં રિસર્ચ કરીને જે ગાય અત્યારે 2-3 કિલો દૂધ આપે છે, 50-60 કિલો દૂધ આપશે. જેમ આજે પણ અહીંયા ગીર નસલની ગાય બ્રાઝિલમાં લઈને ગયા, ત્યાં 50-60 કિલો દૂધ આપે છે. તો એજ્યુકેશનની સેવા, રિસર્ચની સેવા, ગોની સેવા અને રાષ્ટ્રની સેવા, એ જ અમારું લક્ષ્ય છે. અર્થથી પરમાર્થ થાય. જેના પાસે અર્થ ના હોય એ તો અનર્થમાં જીવે, દરિદ્રતામાં જીવે, અને અર્થથી પણ કોઈ અનર્થ પણ કરી શકે અને સ્વાર્થ માટે પણ એનો પ્રયોગ કરી શકે. પણ અર્થથી પરમાર્થની અમારી યાત્રા છે. યોગ અને ઉદ્યોગથી આ દેશ આગળ વધે. જેમ ચुनाव पहला कहते थे ना कि देश में अच्छे दिन आएंगे, तो योग और उद्योग से इस देश के अच्छे दिन आएंगे. और इसके लिए पतंजलि चारों दिशाओं से काम कर रहा है. फक्त આ યોગ નહીં, ફક્ત ઉદ્યોગ નહીં, અમે ઓર્ગેનિક એગ્રીકલ્ચર, પછી એજ્યુકેશનમાં અમે દરેક જિલ્લામાં એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઊભું અમે કરવાના છીએ. પછી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી, જેમાં 1 લાખથી વધારે છાત્રો આખી દુનિયાથી વિદ્યાર્થીઓ આવે એમાં, અને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન અને આપણા સ્પિરિચ્યુઅલ સંસ્કાર એ આમાં ગ્રહણ કરે. અને આગળ અમારી યોજના તો આવી જ છે કે આ વિદેશી કંપનીઓથી જલ્દી દેશને મુક્તિ મળે, એનો મોક્ષ થાય, એનું શીર્ષાસન થાય અને આ દેશ ફરીથી જેમ રાજનૈતિક અમે સ્વાધીનતા પામી એમ આર્થિક સ્વાધીનતા પણ પામે. બાબા, આપે કેરિયર શરૂ કર્યું સુરતથી, ઔદ્યોગિક નગરી, ડાયમંડની નગરી. આપે કહ્યું કે 5 વર્ષમાં 1 લાખ કરોડનું ટર્નઓવર. એ ઔદ્યોગિક નગરી ડાયમંડના ઉદ્યોગપતિઓ માટે જાણીતી છે, પરંતુ ત્યાંના ઉદ્યોગપતિઓ પણ આટલું ટર્નઓવર નથી કરી શક્યા. શું રહસ્ય? રહસ્ય છે જે સેવા માટે કામ કરે છે એને મલ્ટિપલ ગ્રોથ મળે છે, અને જે સ્વાર્થ માટે કામ કરે છે ને એને અત્યારે તો એમએનસીઝમાં ડી ગ્રોથ ચાલુ થઈ ગઈ છે. પતંજલિને લોકો આમ માને છે કે પતંજલિ મારું છે. સ્વામી રામદેવ શાના માટે કામ કરી રહ્યા છે? એક સંન્યાસી જેને કશું નહીં જોઈએ, એ 18-20 ઘંટા કામ કરી રહ્યા છે. 1 લાખ લોકોને રોજગાર આપ્યું છે. 1 કરોડ કિસાનોને પતંજલિ સાથે જોડાયા છે. 5 લાખ લોકોને આગે રોજગાર આપવાના છે. અત્યારે અમે આસામમાં તેજપુરમાં પ્રોજેક્ટ ઊભું કર્યું. 25,000 કરોડનું પ્રોડક્શન દર વર્ષનો ત્યાંનો છે. ઇનહાઉસ પ્રોડક્શન. પતંજલિનું 99% ઇનહાઉસ પ્રોડક્શન છે, આઉટસોર્સિંગ નહીં. પછી નોઈડામાં, નાગપુરમાં, ઇન્દોરમાં, આંધ્રપ્રદેશ અને વિજયનગરમાં 500 મોટા પ્રોજેક્ટો છે. આખા દેશમાં 50થી વધારે નવા અમે પ્રોજેક્ટ ઊભા કરી રહ્યા છીએ. શાના માટે અમે કામ કરી રહ્યા છીએ? બધાને ખ્યાલ છે કે સ્વામી રામદેવનું સન્માન વગેરે ઉદ્યોગનો હતું છે, તોય પણ શાના માટે કામ કરી રહ્યા છે? તો એવું ભાવ કે આ પતંજલિ મારું છે. પતંજલિ અત્યારે દેશનો પ્રાઇડ બની ગયો છે. મેનેજમેન્ટ રીતે વિચારીએ તો એક ઉદ્યોગપતિ કરતાં પણ વધુ સારું મેનેજમેન્ટ એક આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું હતું. જો ઉદ્યોગપતિઓ છે ને, અડધું ટાઈમ તો આમ સ્ટ્રેસમાં રહે,
કોઈને બીપી વધી ગયો, કોઈનું સુગર વધી ગયો હોય, કોઈને ઊંઘ નહીં આવે, કોઈ ઝાડા આમ થઈ ગયા હોય, પછી પતિ પત્નીના ઝઘડા થાય, કંપનીમાં ઝઘડા થાય, ઘણા બધા પછી માણસો દારૂ પીને સૂતા રહે. અમારે કોઈ દારૂ નથી પીતા, અમારે કોઈને સ્ટ્રેસ નહીં, કોઈને બીપી નહીં, કોઈને શુગર નહીં, બધા આનંદમાં રહે છે. તો આ મેનેજમેન્ટમાં પીછે ભાવ છે ફેમિલિયર, પરિવારનો ભાવ અને બધાનો સ્વામિત્વનો ભાવ. કોઈ પણ નોકર નથી અમારે. તમે બધા જ ઓનર છો, આ તમારી છે. તો અને એમાં પણ બધાનો તમે ખ્યાલ રાખવું પડે. અમારા ત્યાં હરિદ્વારમાં 20,000થી લોકો વધારે કામ કરે છે. એને દરેકને બાળકોને અમે શિક્ષા માટે એને સહાયતા કરીએ છીએ, એને ચિકિત્સા માટે સહાયતા કરીએ છીએ કે તમે અમારા છો, અમે તમારા છીએ અને બધા અમે રાષ્ટ્રના જ છીએ, ભગવાનના જ છીએ. તો એવું ભાવ એ છે ડિવાઇન મેનેજમેન્ટ, એ છે સ્પિરિચ્યુઅલ મેનેજમેન્ટ. આપની કર્મભૂમિ ગુજરાત રહી છે. ગુજરાતમાં કોઈ પ્રોજેક્ટ પતંજલિ વિચારી રહી છે ખરી? યશ યશના ઉત્તરમાં યશ. અમે અહીંયા એજ્યુકેશનના પણ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. અહીંયા જલ્દી જ તમે આચાર્ય કુલમ જોવામાં મળશે. મારી એટલે જન્મભૂમિ આમ હરિયાણા, પણ મારી યોગની કર્મભૂમિ અને મારી ગુરુભૂમિ, અમારા આધ્યાત્મિક જીવનનો ગુરુ મહર્ષિ દયાનંદ, રાષ્ટ્રીય જીવનના આદર્શ અમારા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વદેશીના આદર્શ મહાત્મા ગાંધી અને રાષ્ટ્રના અમારા સૌના આદર્શ રાષ્ટ્ર ઋષિ તરીકે હવે જેને સન્માન આપ્યું મોદીજી. તો મારી કર્મભૂમિની શરૂઆત સુરતથી હતી. સુરતમાં સૌથી પહેલા આચાર્ય કુલમ, પછી આ ગુજરાત ગોધામ બને, આખા વિશ્વનો આકર્ષણનો કેન્દ્ર બને ગો સેવામાં. તો એના બાબત પણ અમે એક મોટું પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ અને જે પ્રોડક્શનમાં પણ કોઈ ઘણા બધા પ્રસ્તાવ છે. કોઈ યુનિટ પતંજલિની પણ ગુજરાતમાં આવી શકે એમાં કોઈ આશ્ચર્ય નહીં. પણ વાત જે તમે કરી, તમે યોગની વાત કરી, આયુર્વેદની વાત કરી અને ગૌ સેવાની વાત કરી. ગુજરાતમાં જે પ્રકારની આ ત્રણેય બાબતોની જે પરિસ્થિતિ છે, આપ વ્યક્તિગત રીતે સંતુષ્ટ છો જે અત્યારે હાલ ગુજરાતમાં ચાહે યોગની બાબત હોય, ચાહે ગૌરક્ષાની બાબત હોય કે ચાહે આયુર્વેદની બાબત હોય? ઘણી આયુર્વેદિક સરકારી હોસ્પિટલોની તમે હાલત જોશો અથવા ત્યાં આગળ કોલેજના ઇસ્યુઝ છે. તો આ ત્રણેય ક્ષેત્રના પ્રગતિથી તમે સંતુષ્ટ છો ગુજરાતની બાબતમાં? જો પહેલી વાત, અમે યોગનું જન આંદોલન બનાવ્યું, પ્રભુએ અમને નિમિત્ત એમાં બનાવ્યા. પણ આખા વિશ્વમાં યોગને સન્માન કોણે આપ્યું? આજ સુધી કોઈ પ્રધાનમંત્રીએ યોગને આટલો ગૌરવ નહીં આપ્યો જેટલો ગૌરવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભાઈએ આપ્યું. આખા વિશ્વમાં યોગને પ્રતિષ્ઠા કરી દીધી, એના લીધે આખા વિશ્વમાં ભારતનું સન્માન થયું. આયુર્વેદ, આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમે ઊભું કર્યું. મોદી શાના માટે ગયા? મોદીજી આના માટે ગયા કે યોગ અને આયુર્વેદ ઉપર, વેદો ઉપર રિસર્ચ હોવું જ જોઈએ. એટલે એક સાયન્ટિફિક વિઝન છે મોદીજીનો. અને જ્યાં તમે વાત કરો ગોયની, ગાય માટે સૌથી કઠોર કાનૂન કોઈક પ્રદેશમાં બન્યું તો ગુજરાતમાં, કે તમે માણસને જેમ મારી નાખો એવું જ કોઈ ગાયને મારી નાખે તો એટલું જ એના અપરાધ ગુના એને ઉપર લાગશે. તો એટલે ગુજરાત એ પુણ્યભૂમિ છે અને મોદીજીએ તો એનો ગૌરવ આપ્યું જ આપ્યું અને અમારા પ્રાચીન મહાપુરુષો પણ એને ગૌરવ આપ્યું. અત્યારે પણ જે વિજયભાઈ રૂપાણીને હું જોઉં છું તો એ પણ એકદમ સરળ માણસ છે, આધ્યાત્મિક માણસ. હા, હું માનું છું કે કોઈક આયુર્વેદ કોલેજમાં કે હોસ્પિટલમાં કે કોઈ પણ આ કામમાં થોડીક સુધારની જરૂરત તો બધી જગ્યાઓ હોય. તો એનો પણ રૂપાણીભાઈની અને મોદીજીની, અમિતભાઈની નિયતમાં, નીતિઓમાં, નેતૃત્વમાં કોઈ ખોટ નથી. એના દિલમાં ભાવ એવું છે કે મારે સારું કરવું છે. હા, તમે જેમ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા, રાષ્ટ્રની અસ્મિતા કેમ વચ્ચે આપણે કેમ આગળ વધવું, તો ગુજરાતની અસ્મિતા ને રાષ્ટ્રની અસ્મિતા માટે એ રાતદિન પ્રયત્ન કરી રહ્યા છે, એમાં કોઈ શક સંદેહ નહીં. રામદેવજી, બે સંન્યાસીઓની વધુ ચર્ચા થઈ રહી છે. તો બાબા રામદેવજી, બીજા યોગી આદિત્યનાથ છે, યુપીના મુખ્યમંત્રી. શું અપેક્ષા તમે એમની પાસે રાખો છો? કારણ કે તેઓનું વ્યક્તિત્વ ધીમે ધીમે વધુ મોટું થતું જાય છે. અત્યારે રાજનીતિમાં આમ બે શિખર પુરુષ, આમ મોદીજી તો એટલે વર્લ્ડ લીડરના રૂપે ઉભરી ગયા છે અને આ દેશમાં ઘણા બધા આમ કહે કે એને એક્સપિરિયન્સ નથી. આમ એમપી હતા ઘણા વર્ષોથી,
4-5 યોજનાઓથી એમપી હતા આદિત્યનાથ યોગીજી, પણ કોઈક દિવસે કોઈ મંત્રી નહીં બન્યા. કોઈ આમ મુખ્યમંત્રી તરીકે કેવી એની પરફોર્મન્સ રહેશે એના બાબત ઘણા બધા ચિંતા કરતા હતા. પણ એક દિવસમાં 10 મોટા નિર્ણય લેવાના અને એને એક્ઝિક્યુટ કરવાના, જેની ઉપસ્થિતિ માત્રથી આખા ઉત્તર પ્રદેશની ફિજા બદલી ગઈ. લોકો નિર્ભય થઈ ગયા, ગુંડાગર્દી ખત્મ થઈ ગઈ, એટલે આખું ઉત્તર પ્રદેશ ઊભું થઈ ગયું. તો એટલે આવું લાગે છે. તો શું રામ મંદિર બની જશે હવે રામ મંદિર બની જશે? રામ જેવા ચરિત્ર. चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है, बच्चा हर बालक देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. तो ये एक રામ જૈસા ચરિત્ર દેશના લોકોમાં હોય તો એવું રામ જેવું ચરિત્ર તો થઈ જાય છે. રામ મંદિર પણ થાય એવી અમારી શુભકામનાઓ છે. આમ મુસલમાનો ને હિન્દુ બધા ભેગા થઈને અમે ઘેરે તમે બનાવી નાખવા. આ બધા જાણે છે ભાઈ બાબર તો પેદા થયા નહીં અયોધ્યામાં, રામ જ પેદા થયા છે. મક્કા મદીના માટે કોઈ વિવાદ નહીં, વેટિકન સિટી માટે કોઈ વિવાદ નહીં. આખી દુનિયાને જે આધ્યાત્મિક મહાપુરુષો જ્યાં થયા ત્યાં કોઈ વિવાદ નહીં. આ કૃષ્ણ જન્મભૂમિ, રામ જન્મભૂમિ, કાશી વિશ્વનાથ, ભારતમાં કેમ વિવાદ ભાઈ? અને બધી જગ્યાએ આ ખોટું વિવાદ ખત્મ હોવું જોઈએ. જરૂરથી બાબા, સવાલ એક થાય, આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ. અત્યારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે, તેમની પહેલાના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે એમણે ખૂબ જ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું ગુજરાતની બાબતને લઈને. તેમણે કહ્યું કે પૂરા દેશના બધા રાજ્યોના લોકો શહીદ થાય છે, જવાનો શહીદ થાય છે, પણ ખાલી એક ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાંના જવાનો કદી શહીદ નથી થતા. તો એ નિવેદન ઉપર તમે શું પ્રતિક્રિયા આપશો? આમ તો અખિલેશ રાજનીતિમાં નવા છે, પણ થોડોક એને ઇતિહાસ ભણવું જોઈએ. આ 565 રિયાસતોમાં ભારત બટેલું હતું. અખંડ ભારતનું સર્જન કોણ કર્યું? આ ભારત પરાધીન હતું, સ્વદેશીનો ઉદ્ઘોષ કોણે કર્યું? આખા દેશમાં જાતિ મજહબના નામે બધા છૂઆછાતના નામે લડતા ઝઘડતા હતા. આખા દેશને વેદોનો પ્રકાશ મહર્ષિ દયાનંદે એ ક્યાંના હતા? મહર્ષિ દયાનંદ હોય, મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, અને આધ્યાત્મિક આધુનિક ભારતના નિર્માતા મોદી સાહેબ હોય. ગુજરાતીઓનું આ દેશ માટે યોગદાન, એની બાબત કોઈ પ્રશ્ન ઊભો કરે, મને લાગે છે એમાં લેક ઓફ નોલેજ છે. થોડુંક એના જ્ઞાનમાં સુધાર કરવો જોઈએ. રામદેવજી, બ્રહ્મચારી લોકો, અટલજી હોય, અથવા તો પછી સંન્યાસી લોકો, અથવા તો એકલા વ્યક્તિઓ, નરેન્દ્રભાઈ હોય, આપ છો, યોગીજી, આ બધા જ જો શાસન કરશે અથવા તો આ બિઝનેસ ઉપર એક મોટું એમ્પાયર ઊભું કર્યું, આપને નથી લાગતું સંસારી લોકો દુઃખી થઈ જશે? આ બધાની સંસારી લોકોને પ્રેરણા મળશે. સંસારી લોકોને એકલા રહેવા માટે એકલા રહેવા માટે નહીં કે દેખો, આ સંન્યાસી થઈને જેને કશું નહીં જોઈએ. આપ તમે ભૂલી ગયા અમારા એપીજે કલામ સાહેબને પણ, જેને કશું નહીં જોઈએ એ દેશ માટે આટલું કરી રહ્યા છે. અને અમારા તો દીકરાઓ છે, આવનારી અમારી પેઢીઓ છે, એના માટે કશું તો આપણે કરવું જ જોઈએ ને. તો જેને કશું નહીં જોઈએ એ ફકીર, એનો વજીર, આ બધા કેટલા પુરુષાર્થ કરી રહ્યા છે દેશ માટે. તો બધાને પુરુષાર્થ કરવાની પ્રેરણા મળે. એટલે રાજ કરવું હોય તો બ્રહ્મચારી રહેવું અથવા એકલા રહેવું સારું. કોઈ યોગી થઈને રાજયોગી થઈ જાય, હઠયોગી થઈ જાય, સારું. બાબા, આપે વાત કરી કે અખંડ ભારતનું નિર્માણ થયું, પણ અત્યારે નથી લાગતું કે તેનું ખંડન ધીરે ધીરે થઈ રહ્યું? એક તરફ જમ્મુ કાશ્મીરનો ઇસ્યુ, એક તરફ પૂર્વોત્તર રાજ્યોનો મુદ્દો હોય, એક તરફ નક્સલવાદ માથું ઊંચકી રહ્યો છે. લાગતું નથી કે ફરીથી એક વખત દેશની અખંડતા ઉપર પ્રશ્નાર્થ લાગ્યો હોય? આ મુદ્દે પણ મોદી સરકારે વધારે એક્ટિવલી વિચારવું જોઈએ એમ આપ કહેશો? દેશમાં તો યોગ ચાહીએ, અને સીમાઓ પર યુદ્ધ, અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ શિબિર ચાલે છે ને, એને આતંકવાદીઓના શિબિરોને નેસ્તનાબૂદ કરવા માટે ત્યાં યુદ્ધ જ જોઈએ. तो एक तरफ योग, दूसरी तरफ युद्ध, जब दोनों साथ साथ चलेंगे तब देश की सीमाएं भी सुरक्षित रहेंगी, देश भी सुरक्षित रहेगा. એટલે ગીતામાં પણ ભગવાને શ્રી કૃષ્ણ કહ્યું, યુદ્ધસ્વ વિગત જ્વર, યોગસ્થ થઈને યુદ્ધ પણ કરો, ધર્મ યુદ્ધ કરો. અને ભગવાન કૃષ્ણ પણ કર્યું, પરિત્રાણાય સાવધાનમ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે યુદ્ધ જરૂરી છે યોગ સાથે. મહાભારતમાં એના વિનાશક પરિણામો, યુદ્ધ
બંને પક્ષે વિનાશ વેરે છે. પણ આપણને પણ નુકસાન સહન કરવું પડશે. અત્યારે જે પ્રકારના જે દાઉદ શસ્ત્રો- જેવા લોકો છે, જે મસૂદ અઝહર જેવા લોકો છે, અને એક દંડાવાળા ફરે છે ને હાફિઝ જેવા લોકો છે, આ ત્રણના શીશ કાઢવા જરૂરી છે. અને મોદી એવા મહાપુરુષ છે એ કાઢી. આ ત્રણ વ્યક્તિઓ તમને મળે તો તમે શું કરો? યોગ શીખવાડો કે પછી સરકલમ કરો? એનો મોક્ષ કરીશ. કઈ રીતે? જેમ ભગવાન શ્રી કૃષ્ણે સદર્શન ગુમાવ્યું ને, પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા, રાવણનું જે મોક્ષ થયું, કંસનું જે મોક્ષ થયું, એમ હાફિઝનું, મસૂદનું અને આ દાઉદનું તો મોક્ષ થવું જ જોઈએ. અને મારે સામે આવો તો હું પોતે કરી દઈશ. તો એક બાજુ બાબા રામદેવ, આપ છો, આપની પતંજલિ છે કે જે 10,500 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરે છે અને દેશ માટે આટલું બધું કરે છે, અને બીજી બાજુ વિજય માલ્યા જેવા લોકો છે જે 9,500 કરોડ લઈને ભાગી જાય છે, તો એમના વિશે આપ શું કહેશો? એના જલ્દી ભારત લાવવું જોઈએ અને એના ઉપર એની જે બધી સંપત્તિ છે એ જપ્ત કરવી જોઈએ અને એને ચોરાઓ ઉપર 4 રાસ્તા ઉપર ઊભા કરીને એને जूतों की माला पहनाओ और जूते थोड़े मारो और फिर इसके ऊपर इतना केस चलाओ कि आगे से कोई भूल जाए. એવા લોકોને મતિ ઠેકાણે લાવવા માટે એનાથી વસૂલી પણ કરો અને બે ચારને તો સૂલી ઉપર ચડાવવા પડે ને તોય સારા. ઘણા બધા લૂંટે. એનપીએ આ દેશમાં 5 લાખ કરોડથી વધારે થઈ ગયા છે. 5 લાખ કરોડથી વધારે, 9,000 કરોડની વાત નહીં. એ બધા કોણ જવાબદાર? કોણ જો પહેલા છે ને, હું આપ એક સરકારની વાત નહીં કરતો, એવું સિસ્ટમ ચાલ્યું. અત્યારે એનપીએ ઉપર કંટ્रोल કર્યું છે मोदी जी आगे, नहींतर सरकारी खजाने को और बैंकों को लूट रहे थे लोग. તેમાં ઘણા વધારે તો બિઝનેસમેન સામેલ છે. કોઈ જે ગરીબ માણસો છે કે ખેડૂતો છે, કિસાનો છે, એ કોઈ આ એનપીએ નહીં કર્યા. આ મોટા મોટા જે મગરમચ્છો છે ને ઉદ્યોગપતિઓના વચ્ચે, એ બધાને સબક શીખવવા પડશે. રામદેવજી, તમે રાજનેતા ક્યારેય નથી, રાજનૈતિક મંચા પણ નજર નથી આવી, પણ રાજનૈતિક નિવેદન ચોક્કસથી આવતા હોય છે. પોલિટિકલ પાર્ટીઓ ગંભીરતાથી પણ લેતી હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે, આપના હિસાબથી સારો કેન્ડિડેટ કોણ હોય છે? હા, તો યક્ષ પ્રશ્ન કરી દીધું તમે. એવા વ્યક્તિ જોડે અપેક્ષિત હોય ના, મારે સામે રોનક અને કલ્પેશ અને યશ જેવા તેજસ્વી લોકો મને થોડી મદદ કરશે ને તો હું એનો ઉત્તર સરસ આપીશ. આપ વ્યક્તિગત રીતે શું માનો છો? આપ કોને રાષ્ટ્રપતિ જોવા ઈચ્છો છો? એમાં તો કોણ મદદ કરે તો તમે જ મદદ કરશો. આપ કોને જોવા માંગો છો? તમારી ભારતીય જનતા પક્ષ હતા તો સાંસદો મદદ માંગે તો કયું નામનું સુઝાવ આવી છે ને, તમે આ યોગ સાથે થોડું સહયોગ કરો ને. એક જ્યારે આવી વાતો આવે ને, જ્યારે આપણને બોલવામાં તકલીફ હોય ને, તો મૌન યોગ નથી કોઈ. નો કોમેન્ટ. તો પણ એક તમારે સિલેક્ટ કરવાનું હોય તો કયું નામ સિલેક્ટ? દેશના હિતમાં કયું નામ હોવું જોઈએ? આ બહુ મોટો પ્રશ્ન છે અને મારા મનમાં પણ આવે ને તો બહુ એને કિનારા પર મૂકી દઉં છું કે મોદીજી પોતે વિચાર કરશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે આનંદીબેન પટેલ એક યોગ્ય કેન્ડિડેટ છે, આપ શું કહેશો? પહેલા મહિલા ભારતીય જનતા પક્ષ તરફથી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ. મૌન યોગ. બાબા રામદેવે નવો યોગ આજે આપણને શીખવાડ્યો, મૌન યોગ. બાબા, અન્ય એક સવાલ એ થાય કે ગુજરાતમાં પણ હવે રાજનીતિ ગરમ થઈ રહી છે અને રાજનીતિ જોર પકડી રહી છે. ઇલેક્શન આવી રહ્યા છે ગુજરાતમાં પણ. ગુજરાતની રાજનીતિ વિશે આપ શું સમજો છો? આપ શું કહેવા માંગશો? જો ગુજરાતની રાજનીતિમાં જે અમિતભાઈ કરશે, અત્યારે મોદીજી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં છે અને અમિતભાઈ શાહ એ રાજનીતિના ચાણક્ય છે. એ ગુજરાત માટે જે પણ શુભ અને મંગળકારી હશે એ જ નિર્ણય કરશે એવી મને પૂરો વિશ્વાસ છે. સવાલ એ ઉભો થાય કે યશે ગુજરાતની રાજનીતિ ઉપર સવાલ પૂછ્યો હતો. ભારતીય જનતા પક્ષનો એટલે કોંગ્રેસ પ્રત્યે અણગમો કેમ? કોંગ્રેસ પ્રત્યે અણગમો કેમ? કેમ ભાજપનું જ નામ બાબા રામદેવના મોઢે આવે? જ્યારે રાજકારણનું નામ આવે, જ્યારે રાજકારણની ચર્ચા આવે ત્યારે નરેન્દ્ર મોદી યાદ આવે, અમિત શાહ યાદ આવે, ભાજપ યાદ આવે. શું કોંગ્રેસ નથી, રાહુલ નથી, સોનિયા નથી? અમે છે ને કર્મને ધર્મ માનીએ છીએ. ગીતામાં ભગવાને શ્રી કૃષ્ણ કીધું,
યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ મંદતિ માનવાહ યોગસ્થ કુરુ કર્માણી. કર્મ કરો. कर्म ही धर्म है, कर्म ही पूजा है, कर्म ही राजनीति है, कर्म ही जीवन है. कर्म ही का परिणाम हमारी सफलता, सिद्धि, प्रसिद्धि, सत्ता, संपत्ति, ऐश्वर्य, विभूति, मोक्ष है. दिव्य कर्म का परिणाम मोक्ष और शुभ कर्मों का परिणाम मनुष्य जीवन, सब कुछ कर्म का परिणाम है. तो जो मोदी जी और मोदी जी ने जो नेतृत्व में लोग चुने हुए, उनकी परफॉर्मेंस अच्छी है, उनके कर्म अच्छे हैं. तो यदि कांग्रेस वाले भी अपने कर्म अच्छे कर लें तो उनका भी हम तो समर्थन करेंगे. तो हमारा किसी से कोई बैर नहीं. એટલે કાળું નાણું બધું પાછું આવી ગયું, ભ્રષ્ટાચારીઓ બધા ખતમ થઈ ગયા. એક સમયે બાબા રામદેવે મુહિમ છેડી હતી ભ્રષ્ટાચારના સામે, આજે કાળા નાણાં સામે બાબા રામદેવ મોટું કદમ કાળા નાના માટે નોટ વાપસ લેવાનો, ડિમોનેટાઇઝેશનનું મોદીજીએ લીધું, નોટબંધીનું અભિયાન. પછી અત્યારે જે મોટા મોટા ભ્રષ્ટાચારીઓ છે બધાની જાંચ ચાલી રહી છે. લાખો લોકો લિસ્ટોમાં છે અને કાળા ધન, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ વ્યવસ્થાને બદલવા માટે રાત દિન મોદીજી પુરુષાર્થ કરી રહ્યા છે. મને એની નિયતમાં, નેતૃત્વમાં, નીતિઓમાં ખોટ નજર નથી આવતો. એટલે હું કહું છું કે આ સારું કામ કરી રહ્યા છે. એવા સારા કામ કોઈ પણ રાજનૈતિક પાર્ટીના લોકો કરશે એનું હું સમર્થન આપીશ. એક મુહિમમાં કેજરીવાલ પણ આ મુહિમમાં, આ પ્રકારની મુહિમમાં સામેલ હતા કે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં. કેજરીવાલ વિશે શું કહેવું છે આપનું? અત્યારે જે વાતો સામે આવી છે એમાં ઘણા બધા પ્રશ્નો ઉભો થયા છે. તો અત્યારે તો એમાં ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ આચરણ એ રાજનીતિમાં જે એ ઘણો મોટો અવિશ્વાસ ઊભું થયું છે એ ખૂબ જ ચિંતનીય છે. એટલે હું તો ભગવાનથી આવી પ્રાર્થના કરું છું કે બધા યોગ કરતા થઈ જાય અને જે યોગ કરશે એ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ આચરણ નહીં કરશે. એ તો પાકું છે. અરવિંદ કેજરીવાલને પણ યોગ કરવા જોઈએ. જી સ્વામીજી, છેલ્લો સવાલ. ગઈકાલે ઈવીએમ બાબતે મોટો ખુલાસો કર્યો આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં, દિલ્હી વિધાનસભામાં. આપ એના વિશે શું કહેશો? શું એ જે ખુલાસો કર્યો કે જે પણ કર્યું તે સાચું આપ તેને ઠરાવશો કે પછી એ નાટક ઠરાવશો? चुनाव जीता जाता है बूथ मैनेजमेंट से, कार्यकर्ताओं से, लोगों के भरोसे से. ट्रस्ट, बूथ मैनेजमेंट અને વર્કર્સ ઊભા કરવાની કોઈ કલા, આ રાજયોગ શીખવો હોય ને તો એના માટે અમિતભાઈની ક્લાસ લઈ લે બધા તો સારું રહે. તો चुनाव ईवीएम की गड़बड़ी से नहीं जीता जाता, बूथ मैनेजमेंट से, कार्यकर्ताओं और लोगों के ट्रस्ट से जीता जाता है. રામદેવજી, બે સવાલ ટૂંકમાં જવાબ ઈચ્છીશ અને રામદેવજી જ જવાબ આપશે, કોઈ યોગ ગુરુ પણ નહીં. બાબા રામદેવજીને ક્યારે રાજનીતિમાં જવાની ઈચ્છા કરી? એક બીજો, તમામ લોકો ઈચ્છતા હશે કે પતંજલિ સિવાયનું એવું તો કોઈ ફોર્મ્યુલા બતાવો કે બાબા રામદેવજી જેવા લોકો હેર કરી શકે. બંનેના જવાબ. રોનકભાઈ, તમે સદાય રોનક રાખો છો. હું કદાચ પણ કોઈ પણ ચુનાવ, ઇલેક્શન નહીં લડીશ. મારું સિલેક્શન ભગવાને યોગ માટે, સેવા માટે કર્યું છે. એટલે કોઈક દિવસે ચુનાવ નહીં, ચૂંટણી નહીં લડીશ, કોઈ રાજનૈતિક પદ નહીં લઈશ અને રાજનૈતિક સન્માન પણ નહીં લઈશ. પણ આ દેશ સદા સ્વસ્થ રહે, યુવાન રહે, સમૃદ્ધવાન રહે, ઐશ્વર્યવાન, સંસ્કાર મહાન રહે, એના માટે અંતિમ શ્વાસ સુધી હું પુરુષાર્થ અને પરમાર્થ કરીશ, યોગ અને કર્મયોગ કરીશ. બસ. અને બધા સવારે સવારે ઉઠીને યોગ કરશે ને સદા યુવાન રહેશે. આ નિવેદન ઉપર શીર્ષાસન ક્યારે નહીં? આમ શીર્ષાસન તો બધા માટે સારું છે. જી ઠીક છે. બાબા રામદેવજી, આપનો ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા બદલ. તો હતા યોગ ગુરુ બાબા રામદેવ કે જેમનું સ્પષ્ટપણે એવું તો કહેવું છે કે તેઓ રાજનીતિમાં ક્યારે નહીં આવે, પણ સાથે જ એવું પણ કહે છે કે શીર્ષાસન તો બધા માટે સારું છે. આ સાથે જ અસ્મિતા સંવાદમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.